હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ખવાય અને શરીરને ઠંડક આપે એવી અને એકદમ સોફ્ટ અને એકદમ નવી જ મીઠાઈ. આ ભયંકર ગરમીમાં બીજું કંઈ જ ન ભાવતું હોય ત્યારે તમે આ એક મીઠાઈનો પીસ ખાઈ લેશો તો એકદમ એનર્જેટિક ફીલ કરશો. અને આ મીઠાઈ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે અને એકદમ હેલ્ધી અને ઇન્સ્ટન્ટ છે. તો ચલો પરફેક્ટ માપ અને બધી જ ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. આ સ્વીટ બનાવવા માટે આપણે એક પ્લેટ લેશું, તેને ઘીથી ગ્રીસ કરી અને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે આ સ્વીટ બનાવવાની શરૂઆત કરીએ. આ સ્વીટ બનાવવા માટે આપણે એક હેવી બોટમની કઢાઈ લઈશું અને ત્યારબાદ અડધો બાઉલ આપણે ઘી લઈશું. ઘીને આપણે કઢાઈમાં ઉમેરી દઈશું. ગરમ કરવા રાખવાનું છે ઘીને. આમાં તમે કોઈ પણ એક બાઉલ લઈ લેજો, એ જ બાઉલ સેટ કરી લેવાનો છે અને એ બાઉલના માપ સાથે જ આપણે બધું વસ્તુ લઈશું. તો અડધો બાઉલ ઘી લીધું છે તો એની સામે એક બાઉલ આપણે ઘઉંનો લોટ લેવાનો છે. આપણે જે રોટલી કરીએ છીએ તે ઝીણો લોટ મેં ઘઉંનો લીધો છે, એને ઘીમાં આપણે એડ કરી દઈશું. ઘી ગરમ થાય પછી લોટને એમાં એડ કરવાનો છે. હવે જો આ બધો જ લોટ આપણે એડ કરી દીધો છે. હવે 1/4 બાઉલ આપણે ચણાનો લોટ લઈશું. આ મેં ઘરે દળેલી ચણાની દાળનો લોટ છે. આમાં તમારી પાસે ચણાનો લોટ હોય તો એ, નહીં તો પછી બેસન પણ ચાલશે. હવે એને પણ ઘીમાં એડ કરી દઈશું. હવે આ બંને લોટને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાનો છે અને આપણે કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા શેકવાનો છે. લોટને એકદમ ફૂલાવવાનો છે. આને તમે આ ટાઈમે કન્ટિન્યુઅસ હલાવજો. જો આ રીતે આપણે હલાવતા શેકીશું એને. આમાં અડધો બાઉલ ઘી બરાબર છે, પણ તમને એવું લાગે કે હજી શેકાતું નથી તો તમે એકાદ ચમચો ઘી એડ કરી શકો છો. એટલે અત્યારે જો આપણે 50% જેવો લોટ શેકાવા આવ્યો છે. આપણે જોઈ લઈએ, જો લોટ સરસ પ્લફી બનવા માંડ્યો છે. આ ટાઈપનો ફૂલવો જોઈએ લોટ. અને આ ટાઈપ આપણે 50% શેકાઈ જાય ત્યાં સુધી પહેલાં શેકવાનો છે. પછી એની અંદર આપણે 8 થી 10 કાજુના પીસ ઉમેરીશું. ત્યારબાદ 8 થી 10 બદામના પીસ ઉમેરીશું. હવે એને પણ લોટમાં આપણે ઉમેરી દીધા છે. હવે આપણે લોટ શેકશું એની સાથે આમાં કાજુ અને બદામ બંને શેકાઈ જશે. આપણે અલગથી આમાં કાજુ ને બદામ શેકવાની જરૂર નથી, સાથે સરસ શેકાઈ જાય છે. હવે પાછો આપણે લોટ શેકવાનો છે. હવે આપણે આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા જશું અને શેકતા જશું. એકદમ લોટ ફૂલી જશે, આમાં એકદમ ફ્લફી તૈયાર થઈ જશે. જો આ ટાઈપનો એકદમ ફૂલી જશે અને તવીથામાં બિલકુલ ચોટવો ના જોઈએ, એકદમ ફૂલી જાય એ ટાઈપનો આપણે શેકવાનો છે. જો આપણે આ રીતે શેકતું જવાનું છે. લગભગ 10 મિનિટમાં તો આ સ્વીટ તૈયાર થઈ જાય છે. તમે 7 થી 8 મિનિટ આ રીતે શેકશો એટલે લોટ શેકાઈ જશે. હવે એની અંદર આપણે 2 ચમચી વરિયાળી એડ કરી દઈશું. વરિયાળી ગરમી માટે તો બેસ્ટ જ છે, એટલે વરિયાળીનો આપણે ઉપયોગ કર્યો છે. અને ત્યારબાદ 2 ચમચી સૂકા ગુલાબની પાંખડી ઉમેરીશું. ગુલાબની પાંખડી પણ ગરમી માટે બેસ્ટ છે. ગેસ અને પિત્ત માટે તો વરિયાળી અને ગુલાબની પાંખડી બેસ્ટ છે. આ ગરમીમાં ગુલાબની પાંખડી અને વરિયાળીનો જેટલો ઉપયોગ થાય એટલો કરવો જોઈએ. એકદમ શરીરને ઠંડક આપે છે. જો આ 2 વસ્તુ આમાં આપણે ઉમેરી દીધી છે. હવે આપણે હજી થોડો લોટ શેકાવાનો બાકી છે, તે આપણે શેકી લઈએ. હવે આમાં એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે લોટ, અને એની સુગંધ આવવા લાગશે લોટ શેકાવાની, ત્યાં સુધી આપણે શેકીશું. જો હવે આપણે ચેક કરી લઈએ. આપણો લોટ સરસ શેકાઈ ગયો છે, એકદમ ફૂલી ગયો છે. જો આ ટાઈપનો તમારે શેકવાનો છે. બસ હવે લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને કઢાઈને નીચે લઈ લઈએ. ગેસ ઉપરથી નીચે લઈ લેશું. જો તમને દેખાડી દઉં, આ ટાઈપનો ગોલ્ડન જેવો દેખાશે લોટ. હવે આપણે એની અંદર અડધો બાઉલ
ગોળ ઉમેરીશું. ગોળને આપણે ઝીણો સુધારીને લઈ લેવાનો છે. મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે જે ગોળ હોય તે આમાં ચાલશે. હવે એને પણ બરાબર આપણે મિક્સ કરી દઈશું. આમાં તમે માપ બરાબર ફોલો કરજો. અડધો બાઉલ ઘી, 1 બાઉલ ઘઉંનો લોટ, 1/4 બાઉલ ચણાનો લોટ અને અડધો બાઉલ ગોળ. આ આપણે માપ સાથે ફોલો કરીશું પૂરી પ્રોસેસ. જો આ રીતે આપણે મીઠાઈ બનાવીશું. જો સરસ લોટની અંદર ગોળ મિક્સ થઈ ગયો છે. હવે જે આપણે પ્લેટ ગ્રીસ કરેલી છે એની અંદર બધું જ સ્વીટ એમાં ઉમેરી દઈશું અને આપણે એને પાથરી દઈશું બરાબર. હવે આપણે એક વાટકી લેશું, એમાં થોડું ગ્રીસ કરી લેશું ઘીથી અને આને પ્રેસ કરી દઈશું. તમારે બીજી સ્વીટની રેસીપી જોતી હોય તો હું કમેન્ટ બોક્સમાં તેની લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. આ સ્વીટ એટલી ફટાફટ બની જાય છે ને, 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં તો એટલી મસ્ત બને છે ને. હવે એના ઉપર આપણે સૂકા ગુલાબની પાંખડી ઉમેરીશું, એનાથી આપણે એને ગાર્નિશ કરીશું. આ સ્વીટ ટેસ્ટમાં તો એટલી મસ્ત બને છે ને, તમે એકવાર બનાવશો તો ફરીવાર બનાવવાની ડિમાન્ડ આવી જશે. બસ આ એક પીસ ખાઈ લીધો તો આખો દિવસ તમને એનર્જી રહેશે અને આ સ્વીટ તમે ગમે ત્યારે ખાઈ શકો છો. જો હવે આપણી સ્વીટ તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે પીસ કરી લઈશું. આમાં આપણે પાથરી લઈએ ત્યારે ગરમ ગરમમાં જ આપણે પીસ કરી લેવાના છે. ચોક્કસ ટ્રાય કરજો અને બનાવજો અને પછી મને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. હવે એને આપણે સરસ પીસ કરી લઈશું. જો તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જો સરસ પીસ થઈ ગયા છે. હવે એને આપણે એક પીસ કાઢીને ચેક પણ કરી લઈએ કેવી બની છે આપણી સ્વીટ. એકદમ સોફ્ટ તૈયાર થાય છે. દાંત વગરના પણ ઇઝીલી ખાઈ શકે એટલી સોફ્ટ બને છે આ સ્વીટ અને ટેસ્ટમાં બી એટલી જ મસ્ત બને છે. તો ચોક્કસ બનાવજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.